જય શ્રી કૃષ્ણ। ગઈકાલે મેં વિડીયો જોયો ધવલભાઈ પટેલ યુએસવાળાનો, દેવદ્રવ્ય અને દેવલખ રિલેટેડ। બહુ સુંદર મટીરિયલ ભેગું કરીને બહુ સુંદર રીતે સમજાવ્યું છે અને રિયલી સનાતન ધર્મ પુષ્ટિ માર્ગમાં શું આજ્ઞા કરેલી છે, શ્રી મહાપ્રભુજીએ શું આજ્ઞા કરી છે, એ બધું જ એમાં એટલું સુંદર વર્ણન કરેલું છે એમણે કે ખરેખર આપણી પર કૃપા છે કે આવા વૈષ્ણવો આજના જમાનામાં છે। હવે વાત છે દેવદ્રવ્ય અને દેવલખ। તો એમાં આજ સુધી આપણે જોઈએ તો બધા ઘણા વચનામૃતોમાં બોલતા હોય છે, લખતા હોય છે, પણ રિયલ વેમાં તો એવું કંઈ થતું જ નથી કે આપણે દેવદ્રવ્ય કે દેવલખ બનવાથી બચી શકીએ। કારણ કે એક નાથદ્વારામાં જે શ્રીનાથજી બિરાજે છે એ જ પરમાર્થ એટલે કે સર્વોદ્ધારક સ્વરૂપે બિરાજે છે અને એને પૈસા ધરાવવાનો અધિકાર, એના દર્શનનો અધિકાર દરેક જીવનો છે। એ પછી કઈ નાતનો છે કે કઈ જાતનો છે એ કોઈ મેટર નથી કરતું, એ વૈષ્ણવ છે કે નહીં એ મેટર નથી કરતું, કારણ કે પ્રભુ ત્યાં સર્વોદ્ધારક સ્વરૂપે બિરાજે છે અને ત્યાં ભેટ પણ બધા ચડાવી શકે છે। પણ એ ભેટમાંથી એ લોકો કઈ રીતે એનો ઉપયોગ કરે છે એ એક વિચારવા જેવું છે। અને નાથદ્વારામાં જે પ્રસાદનું વેચાણ કરાય છે એ કેટલી હદે ખોટું થાય છે એ એક વિચારવા જેવું છે। કારણ કે મહાપ્રભુજી કે સનાતન ધર્મમાં કોઈએ આજ્ઞા આપેલી જ નથી પ્રસાદનું વેચાણ કરવાની, પ્રસાદનું વિતરણ જ કરવાનું હોય વિનામૂલ્યે, અને આપણે પ્રસાદ એ જ લઈ શકીએ કે જેનું કોઈ વિક્રય ન થતો હોય અને જે દેવદ્રવ્યનું ના હોય। આજ સુધી મોસ્ટ ઓફ ધ હવેલીમાં બધા મનોરથો કરાવે, માલા પેરામણી કરાવે અને એમાં આપણે જમણવાર કરે, તો એ બધું ખાવું એ દેવદ્રવ્ય જ કહેવાશે। કારણ કે જે હવેલીઓમાં જે ઠાકોરજી નિધિ સ્વરૂપો બિરાજે છે એ તો કોઈ વૈષ્ણવના જ છે અને બાળકોના માથે બિરાજે છે, તો એની સેવા તો બાળકોએ પોતાના સ્વખર્ચે જ કરવી જોઈએ અને એના દર્શન પણ કોઈને ન કરાવવા જોઈએ અને એને પ્રસાદનું વિતરણ પણ કરવું હોય તો જે પદ્ધતિ છે એ મુજબ કરવું જોઈએ, વિક્રય ન કરવો જોઈએ। પણ અહીંયા તો મનોરથના પૈસા જ લેવામાં આવે છે, તો એ આપણે આટલા વખતથી આપણને કેટલા મૂર્ખ બનાવવામાં આવે છે અને આપણે પણ કેટલું દેવલખ બનીને એ બધું ખાઈએ છીએ જ, કહીશ આરોગ્ય છે નહીં કહું, કારણ કે એ બધું દેવદ્રવ્યનું ખાધું જ કહેવાય અને આપણે કેટલા અપરાધમાં પડીએ છીએ એ એક હવે વિચારવા જેવું છે। એટલે જેમ પાકા મરજાદી કેમ કોઈના હાથનું નથી ખાતા, એમ હવે આમાં પણ એવું જ કરવું પડશે કે ગમે ત્યાંથી આમંત્રણ આવે સગાવાલામાંથી તો કાંઈક તો બહાનું જ બનાવવું પડશે, અથવા તો જો એ ખવાઈ જાય તો એનું પ્રાયશ્ચિત શું? કારણ કે જેન્ટ્સનું સમજી શકાય છે, જેન્ટ્સ આરામથી ના પાડી શકે છે, પણ સોસાયટીમાં અમુક જગ્યાએ લેડીઝ કહેવાય ને વ્યવહાર સાચવવા માટે એટલી ઝટ કરતી ના નથી પાડી શકતી અને અમુક જગ્યાએ વ્યવહાર સાચવવો જ પડે છે। તો જો લેવું પડે, આમ તો ના જ લેવાય, ગમે તે બહાનું બનાવી જ શકાય છે, તો જો લેવું પડે તો એનું પ્રાયશ્ચિત શું કરવું એ એક વિચારવા જેવું છે હવે। એટલે બહુ મોટી આ તો ગંભીર સમસ્યા કહેવાય કે આપણે બધા દેવદ્રવ્યના ખાઈને કેટલા જલસા કર્યા છે આજ સુધી મનોરથમાં અને પ્રભુનો કેટલો અપરાધ કર્યો છે, બહુ વિચારવા જેવું છે। મારે ખરેખર વિનંતી છે બધાને કે ધવલભાઈનો વિડીયો જોજો અને બહુ સમજવા જેવી વસ્તુ છે, એ ડિટેલમાં સમજીને વિચારજો કે આનું શું કરી શકાય। આપણે મનોરથોમાં ન જ જવું જોઈએ, એ તો 100%ની વાત છે। પોતાના ઠાકોરજીનો ઘરે મનોરથ કરી અને એનું જે પ્રસાદ મળતો હોય એનાથી ઉત્તમ બીજું કંઈ નથી। એટલે પ્લીઝ બધા ધવલભાઈનો વિડીયો જુઓ અને સમજો અને આ દૂષણમાંથી બચો। જય શ્રી કૃષ્ણ।